જામનગરના રાજ પાર્કમાં 12 વર્ષની બાળકીની નિર્મમ હત્યા. પોલીસ ઘટનાસ્થળે દોડી જામનગરમાં હચમચાવી નાખી તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરના રાજ પાર્ક વિસ્તારમાં 12 વર્ષની કિશોરીની ઘાતકી હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે હત્યારાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 12 વર્ષની કિશોરીની હત્યા કેમ કરવામાં આવી તેની પાછળનું કારણ અકબંધ છે. મળતી માહિતી અનુસાર જામનગર શહેરના રાજ પાર્ક વિસ્તારમાં રહેતી 22 વર્ષીય કિશોરી માતા પિતાના કામ અર્થે બહાર ગયા હોવાથી બપોરના સમયે પાડોશીના ઘરે ટિફિન આપવા માટે ગઈ હતી. આ દરમિયાન પાડોશીએ કિશોરી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. આ અંગેની જાણ થતાં જ માતા પિતા તાત્કાલિક ઘરે પરત આવ્યા હતા, જ્યાં કિશોરી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજ ચાવડા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જે બાદ કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, તો હત્યા કરી નાસી છૂટેલા હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે મૃતક કિશોરીની માતા ટિફિન સર્વિસ ચલાવે છે, જેથી કિશોરી પાડોશમાં રહેતા શખ્સને ટિફિન આપવા માટે ગઈ હતી, જ્યાં આરોપીએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી કિશોરીની હત્યા કરી નાખી હતી. કિશોરીની હત્યા કયા કારણોસર કરવામાં આવી તે હજુ સુધી સામે આવ્યું નથી. હત્યારાની ધરપકડ બાદ હત્યાનું સાચું કારણ સામે આવશે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.